જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ, સૌનો દીવો એકલો થાને રે, એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે, તારે જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. માનનીય વાઘેલા સાહેબ, અન્ય મહાનુભાવો, ગઢવી સાહેબ, વણઝારા સાહેબ, માકડ સાહેબ, ચૌધરી સાહેબ, કેશુભાઈ દેસાઈ અને અન્ય મારા મિત્રો, કે જેમની અથાગ મહેનતથી એમ કહેવું જોઈએ કે વર્ચસ્વવાદીઓની સામે પડી નહીં. ગઢવી સાહેબ તો ના પાડતા હતા, પણ હું એ શબ્દ પ્રયોગ કરું કે તલવાર ઉગામની બહુ જ અઘરું કામ કર્યું છે. હાસ્યદાબેન પણ ખરા, એમને સવાય દલિત સાહિત્યકાર તો નહીં, પણ સવાય નારીવાદી સાહિત્યકાર તરીકે હું બિરુદું છું. કેશુભાઈ પણ દલિત સાહિત્ય લખે છે. પ્રિતેશભાઈ, અરવિંદભાઈ વેગડા, સાહિલ પરમાર, જસુમતીબેન રૂચા, પુરુષોત્તમ જાદવ, દિનુભાઈ ભદ્રેશરા અને અન્ય મિત્રો, રાજેશ મકવાણા. ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી જ્યારે શરૂ કરી ત્યારે એના પ્રથમ પ્રમુખ જોસેફ મેકવાન હતા. જો યોગાનુયોગ કેવું બને છે, જોસેફ મેકવાન પણ આકસ્મિક રીતે એક્સપાયર થઈ ગયા, અચાનક, કોઈ પણ રોગ વગર. એ 2010માં માર્ચ મહિનામાં એક્સપાયર થયા. એ 2010થી તે અત્યારે 2025 સુધી સતત ગઢવી સાહેબ અમારી સાથે રહ્યા, રાત ને દિવસ. અમારે તો બહુ ફેમિલી સંબંધ, અમે બધા ફેમિલી સાથે પણ હિમાચલ પ્રદેશ ને ઘણા બધા પ્રદેશોમાં ફરી આવ્યા. એ બધાને મિત્રો ગણે, પણ મને ને અરવિંદ વેગડા બેને કહે કે તમે મારા બંધુ સમાન છો. ત્યારે એક સમજ કેળવાઈ છે, છતાંય હૃદયમાં ક્યાંક ને ક્યાંક દુઃખ થાય. અચાનક જ હું ને અરવિંદ વેગડા બંને એમના ઘરે ગયા. 15મી તારીખે એમનો જન્મદિવસ હતો, અમને ખબર નહીં, એટલા માટે ખબર નહીં કે બીમાર હતા એટલે. ત્યારે પણ ખાસું અમે કલાકેક બેઠેલા. 19 તારીખે સાંજે 7:30 વાગે મેં ને અરવિંદ વેગડા બંને ફોન ઉપર વાત કરી, તો મને એમણે બહુ સરસ રીતે દિલાસો આપ્યો, મંગલમ, હવે હું ભયમુક્ત થઈ ગયો છું, હવે તમે ટેન્શન ના કરતા. અને સવારે 6 વાગે મુંબઈથી ડૉક્ટર રતિલાલ રોહિતનો ફોન આવ્યો. એટલે આમ તો 6 વાગે તો ઊંઘતા જ હોઈએ, પણ સાથે સાથે એ પણ વિચાર થાય કે આટલો વહેલી સવારે ફોન આવ્યો છે તો કંઈક તો હશે જ. એમણે મને આ બહુ માઠા સમાચાર આપ્યા. માઠા સમાચાર એટલા માટે હું કહું છું, જાણી જોઈને, કે દલિત સાહિત્યની ચળવળ જ્યારથી શરૂ થઈ ગુજરાતમાં, ખાસ કરીને દલિત સાહિત્ય નહોતું લખાતું એવું નહીં, દલિત સાહિત્ય લખાતું હતું. ઉમાશંકર જોશી પણ લખતા હતા, સુંદરમે પણ ઘણું લખ્યું છે, મેઘાણીએ પણ ઘણું લખ્યું છે, રાવી પાઠકે ખેમી જેવી અદ્ભુત વાર્તા આપણને આપી છે. પરંતુ આ એક નવા પ્રકારનું સાહિત્ય હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જ્યોતિબા ફૂલેના વિચારો પ્રેરિત એક ક્રાંતિકારી સાહિત્ય હતું અને પ્રતિબદ્ધતાનું સાહિત્ય હતું. નિસ્બત હતી, સામાજિક નિસ્બત, મનોરંજન માટે નહીં.
પ્રેમ, પવન, પાંદડું, પહાડ, પાણી ઉપર તો ઘણું બધું લખાઈ ગયું છે. હું તો વાંચી જ શકતો નથી. જે મનોરંજનનું સાહિત્ય અત્યારે ઇવન મોટી મોટી ગુજરાતની સંસ્થાઓના મેગેઝિનોમાં પણ હું વાંચું છું તો મને કંઈક એવું આમ થતું નથી કે આ ઓહ વાહ સરસ કૃતિ. તો પ્રવીણ ગઢવી સાહેબ, અમે 150 પુસ્તકો પ્રગટ કર્યા ગુજરાત દલિત સાહિત્ય અકાદમીએ. એનું શ્રેય માત્ર ને માત્ર ગઢવી સાહેબને જાય છે. અને અમારા હિન્દીના બહુ મોટા સાહિત્યકાર બજરંગ બિહારી તિવારી અને મોહનદાસ નૈમિષરાય આખા દેશમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં પ્રચાર કરે છે. મેં નથી કીધું, એ એમની મેળે પ્રચાર કરે છે કે ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી જેવી આખા ભારતમાં એક પણ સંસ્થા નથી. આપણે એકલી ગુજરાતીમાં જ સાહિત્ય પ્રગટ કર્યું છે એવું નહીં. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ અમે એક કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો છે. આખા દેશના વિવિધ રાજ્યોમાં લખાતી કવિતાઓના અનુવાદ કરાવીને સૂર્ય ગેહે તમિશ્રા એ પણ કદાચ ભારતમાં દલિત સાહિત્યનું પ્રથમ પુસ્તક છે. તો આ બધો શ્રેય ગઢવી સાહેબને જાય છે. એ કોઈ દિવસ નેગેટિવ નહીં. હા, હમણાં મને લાગે છે સોમ વાઘેલાએ કહ્યું પેલી કુહાડીની વાત, તો ઘણી વખત મારાથી તલવાર ખેંચાઈ જાય તો એ મારા પર ગરમ ના થાય, આમ કરે એટલે કે હમણાં મ્યાન રાખો. અને ખરેખર એનાથી મને તો થયો જ છે લાભ, અમારી સંસ્થાને પણ બહુ મોટો લાભ થયો છે. તો ગઢવી સાહેબને આપણે એ પ્રદાનને યાદ રાખીને, એમના પોતાના તો બહુ ઉમદા વિચારો હતા. એમણે જ્યારે સમાજ કલ્યાણમાં વિવિધ એવોર્ડો જાહેર કર્યા એટલે અમે એમને એવોર્ડ આપવાનું નક્કી કર્યું કે તમને સવાય દલિત સાહિત્યકાર તરીકે એવોર્ડ આપીશું. અને એ એવોર્ડ આપ્યો અમે. કેટલાક મિત્રો, મારે થોડીક એક જ મિનિટમાં વાત કરવી છે. દલિત એટલે એને જાતિ સૂચક શબ્દ માને છે. ખરેખર દલિત એ કોઈ જાતિ નથી. દલન ધાતુ જે સંસ્કૃતમાં છે એના ઉપરથી દલિત શબ્દ થયો, વિશેષણ છે. દલિત એટલે કે દલન એટલે કે જે કોમ્યુનિટીનું શોષણ કરવામાં આવ્યું છે આર્થિક, શારીરિક, શૈક્ષણિક, રાજકીય તમામ રીતે, એ દલિત. પણ ખબર નહીં, આપણા દેશમાં એક વર્ણ વ્યવસ્થાના ભાગરૂપે મનુવાદીઓની વિચારસરણીના લીધે દલિત એટલે કે તો પેલા હલકા, તમે નામ બદલી રાખો ને, દલિત શું કામ રાખ્યું છે એમ. ગઢવી સાહેબ તરત જ વિરોધ કરે, નહીં દલિત સાહિત્ય જ હોવું જોઈએ. અને આપણે હમણાં જ કેશુભાઈએ વાત કરી, આ બધા નેરેશન બદલવા જેવા છે. મુખ્ય ધારાનું સાહિત્ય એ મુખ્ય ધારાનું છે જ નહીં. 90% દલિત પ્રજા છે ભારતની અંદર. એસટી, એસસી, ઓબીસી અને LGBTQEI પ્લસ ભારત દેશની તમામ નારી, એપાર્ટ ફ્રોમ એની કાસ્ટ એન્ડ ક્રીડ્સ. અને હું સેલ્યુટ કરું છું હાસ્યદાબેનને કે એ સો કોલ સવર્ણ હોવા છતાં એમણે જે ઉધઈ વાર્તા લખી છે, દલિત નારીની જે વેદના, એટલે આપણા દેશની જે નારી છે એ પણ દલિત નથી, પદ દલિત છે. તો એ કોઈ પણ સમાજમાં હોય. એટલે આપણું જે આખું મિશન છે એ આખા સમાજ પરિવર્તનનું છે, કોઈને નુકસાન કરવાનું નથી. ધારો કે વણઝારા સાહેબે વાત કરી કે નાસ્તિક, તો આ બધા શબ્દો કોણે આપ્યા? દિલ્હીમાં એક સમ્યક પ્રકાશન છે, એ સંસ્થાએ આ બધા શબ્દો બદલવા માટે બીજા પર્યાયવાચી શબ્દોની એક બુકલેટ બહાર પાડી છે. એટલે આ એટલે વર્ણ વ્યવસ્થા મુજબ અમુક વર્ગમાંથી આવે છે
એટલે હલકો થઈ જાય કે વાહિયાત વાત છે. અને દલિત શબ્દ મોટા મોટા ગુજરાતના સાહિત્યકારો પણ સમજતા નથી કે દલન ધાતુ ઉપરથી આવેલું દલિત વિશેષણ છે, જાતિ સૂચક નથી. અને એ રીતે દલપતભાઈને ખબર છે, રાજુભાઈ પણ બેઠા છે, દલિત સાહિત્યનો સ્વીકાર થતો નહોતો. આ વાત એટલા માટે કરું છું કે તે વખતથી ગઢવી સાહેબ અમારી સાથે હતા, ખભે ખભા મિલાવતા હતા. એ હું એમ કે ઓબીસીમાં આવું છું ને હું દલિત નથી એમ કંઈ છટકી નહોતા જતા. આ બહુ મોટી વાત છે. અને વણઝારા સાહેબે જે વાત કરી રેશનાલિઝમની, રેશનાલિસ્ટ એટલે કે નાસ્તિકતાની, તો તમે ધારો કે આસ્તિક છો તો હું સ્વાસ્તિક છું. સ્વ વત્તા આસ્તિક, મારા પોતાના વિચારોમાં, હું મારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોમાં, જ્યોતિબા ફૂલેના વિચારોમાં, કાર્લ માર્ક્સના વિચારોમાં, ઈવી રામાસ્વામી પેરિયારના વિચારોમાં હું સ્વાસ્તિક છું, નાસ્તિક નથી. પણ જે વર્ચસ્વવાદીઓએ આ નેરેશન જે બધા ક્રિએટ કર્યા છે આપણા સમાજમાં, અને એ બહુ મોટું પોલ્યુશન થઈ ગયું છે. અને ખબર નહીં, બાબા સાહેબ તો બહુ ઉદાસ થઈ ગયા હતા કે ઘણા બધા મહાત્માઓ સંતો આયા ને ગયા, પણ આ ભૂત જે છે, આ ડાકણ જે છે, આ ઘોસ્ટ છે, ડેમન આપણા સમાજમાં પ્રસરેલું જાતિવાદનું, વર્ણ વ્યવસ્થાનું, એ આપણે મિટાવી શકતા નથી. આ વાત એટલા માટે કરું છું કે ગઢવી સાહેબ પોતાના સાહિત્યમાં આ વાત કરતા હતા. અને છેલ્લે હું વાત કરીને વિરમીશ કે ગઢવી સાહેબ ઉપર અમે ગઈકાલે પણ લગભગ 2 કલાક બેઠા હતા. સમર્થ સર્જક જોસેફ મેકવાન જેવું પુસ્તક પ્રગટ કરી રહ્યા છીએ. હયાતી એ મેગેઝિનનો વિશેષાંક થશે અને પછી એનું પુસ્તક તરત જ. તો સૌ સાહિત્યકાર મિત્રોને મારું નિમંત્રણ છે કે ગઢવી સાહેબના સાહિત્ય ઉપર સરસ લેખ લખીને મોકલે, જેથી આપણે ગઢવી સાહેબને સાચી શબ્દાંજલિ આપી શકીએ. અક્ષરદેહ નથી આપણી પાસે, પણ શબ્દદેહ તો આપણી સાથે જ છે. હજી મને નથી લાગતું કે ગઢવી સાહેબ નથી. હું વેગડાભાઈને દિવસમાં 10 વખત કહું, ના યાર છે ગઢવી સાહેબ. એટલું ફીલ થાય, એટલું ફીલ થાય. તો દુઃખ તો થાય છે જ, પણ એક સરસ ઉપક્રમ રચાયો છે એમના સામાજિક કર્તૃત્વને પોંખવાનો. ત્યારે હું એમને સેલ્યુટ કરીને આપ સૌને પણ વંદન કરું છું. જય ભીમ.